નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની 13 મહિના પહેલા ગુમ થયેલી મહિલાની હત્યા કરનાર આખરે પ્રેમી યુવક ઝડપાયો છે. યુવકે હત્યા બાદ પોલીસ પકડથી બચવા મોબાઈલ વાપરવાનું બંધ કર્યું હતું. FSLના મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાંથી પણ તે બચી ગયો હતો. અંતે તપાસમાં શંકાની સોય આરોપી તરફ જ જતા જૂનાગઢ LCBએ પૂછપરછ હાથ ધરી હતી અને અંતે યુવક ભાંગી પડ્યો હતો. મળતી માહિતી મુજબ વિસાવદર પોલીસ સ્ટેશનમાં 13 મહિના પહેલા રૂપાવટીના વલ્લભભાઈ કાનજીભાઈ સાવલિયાની પત્ની દયાબેન ગુમ થયાની રિપોર્ટ નોંધાવવામાં આવેલ હતી. જેના કામે જૂનાગઢના ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JJ પટેલ અને તેની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મર્ડરની હકીકત બહાર લાવવામાં આવેલ હતી. મહિલાનો ગામના હાર્દિક ધીરુભાઈ સુખડિયા સાથે પ્રેમ સંબંધ હતો અને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની તપાસમાં હાર્દિક ગુમ થનાર દયાબેનના પ્રેમ પ્રકરણથી કંટાળી ગયો હતો અને આ પ્રેમ પ્રકરણથી કંટાળી ગઈ ગત તારીખ 3/2/2024 ના રોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હડાણા ગામની સીમમાં આવેલ એક સોલાર પ્લાન્ટ પાસે પડતર જગ્યા પર આવેલ એક કૂવા પાસે લઈ જઈ તેની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી બાદ લાશને કૂવામાં ફેંકી દીધેલ હોવાની હકીકત જણાવતા આ કામે તાત્કાલિક ગઈ તારીખે 27/2/2025 ના રોજ હાર્દિકને સાથે રાખી પંચોની હાજરીમાં તેના જણાવ્યા મુજબની જગ્યા પર લઈ જઈ કૂવામાં તપાસ કરવામાં આવી હતી. અમરેલીની ફાયર બ્રિગેડ તથા FSLની ટીમોની મદદથી આ તપાસ કરતા માનવ કંકાલના અવશેષો મળી આવતા હાલ ફોરેન્સિક PM માટે ભાવનગર ખાતે મોકલી આપેલ છે. તેમજ આ કામે મરણ જનાર દયાબેનના પતિ વલ્લભભાઈ સાવલિયાની ફરિયાદને લઈ વિસાવદર પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કર્યો છે. ઓકે, હાજી હાજી સર. ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક 35 વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી. પોલીસે આ બાબતમાં ગુમ જાણવા જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા. એમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો. આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી અને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા. જે તે સમયે ગુમ થનારના પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી. એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી, પરંતુ દયાબેન વિશે કોઈ જ અતોપતો લાગેલો નહીં. છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી. એટલે આ જાણવા જોગની તપાસ અમોએ જૂનાગઢના LCB PI JJ પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી. જૂનાગઢ LCBએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ, કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારોથી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી. અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની 27 તારીખે પોતાના ઘરેથી ગુમ થયેલા ત્યારથી હાર્દિક એમના સંપર્કમાં હતો. હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો. જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો. ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે એ પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો. ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે, કારણ કે બંને એક જ ગામના હતા. એટલે હાર્દિકે
નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે. એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સિમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સિમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા, જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી. આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે અમદાવાદથી, એ પ્રકારે ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એ એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માગતા નથી અને રાહુલ સાથે જવા માગે છે. એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી. એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી. પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની 4-વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં દયાબેનનું એ પોતે ખૂન કરી નાખે છે. દયાબેનનું મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે, આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે. એમાં સમગ્ર તપાસ છે એ પૂરેપૂરી કરી અને આરોપી વિશેના તમામ પુરાવાઓ મજબૂત રીતે એકત્ર કરી અને આ કેસને મજબૂત રીતે કેસની કોર્ટની અંદર પણ અમે પ્રૂવ કરી શકીએ એ બાબતની તપાસ કરવામાં આવશે. હાર્દિક છે પોતે ખેડૂત જ છે, ખેતીકામ કરે છે અને જે જ્યાંથી દયાબેનની લાશ મળી છે એની નજીકમાં પણ એ એક જમીનને ભાગ્યું રાખી અને પોતે ભાગામું રાખીને કરે છે. આ પણ એક મહત્વની બાબત છે. એટલે એ તમામ બાબતોમાં તપાસ કરવામાં. સર, આ બગસરાના જે વડાળા ગામ છે ત્યાં લઈ જવાનું મુખ્ય કારણ એ જ કે એમની જે જમીનનું ભાગ્યું રાખતો હતો, ત્યાં એની બાજુમાં એક ભાગામું રાખી અને જમીન વાવે છે. આ પણ એક કારણ હોઈ શકે કે ત્યાં આગળ લઈ જવાનું કારણ છે. વાલ્મીકી સમાજના સફાઈ કામદાર ઉપર ઘાતકી હુમલો કરનાર નાગા બાવા સામે કડક કાયદાકીય કરવામાં જૂનાગઢ સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા પોલીસને આવેદન આપવામાં આવ્યું છે. મહાશિવરાત્રીના દિવસે નાગા બાવા સાધુ દ્વારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારના દામજીભાઈ મેથજીભાઈ સોલંકી ઉપર ઘાતકી હુમલો થયો હતો. આ હુમલો કરનાર નાગા બાવા સામે કડકમાં કડક કાયદાકીય જોગવાઈ મુજબ FIR નોંધી તાત્કાલિક ધોરણે ધરપકડ કરવા માટે આવેદન આવ્યું છે. આજે દામજીભાઈ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા તેમનો અત્યારે હાથ ભાંગી ગયેલો છે. આવા ક્રૂર અત્યાચાર કરનાર નાગા બાવા સામે કડકમાં કડક કાયદાકીય જોગવાઈ મુજબ FIR દાખલ કરી આપવામાં આવે એવી સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા આવેદન કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો મહાશિવરાત્રિનો જે મહિમા છે એ ભક્તિ ભોજનનો છે અને આનંદમયનો છે. એમાં સાધુ લોકોનો જ છે મેળો અને એના દર્શને યાત્રાળુ આવતા હોય. પણ જે અમારા વાલ્મીકી સમાજના દામજીભાઈ ઉપર જે બનાવ બન્યો, આ સાધુ કેફી પીણું પીધેલ હતા અને દામજીભાઈ ઉપર હુમલો કર્યો છે. એના હાથમાં ફ્રેક્ચર આવેલ છે અને ઓપરેશન આવે એમ છે. તો અમારી માંગ છે કે એની તાત્કાલિક ધરપકડ થાય, એની આમે FRI થાય, કાયદેસરની કાર્યવાહી થાય અને કડકમાં કડક એને સજા થાય. અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈએ કીધું જ છે. આમ છતાં પણ કાંઈ નહીં થાય તો જૂનાગઢ શહેરની ભવનાથ વિસ્તારની તમામ સફાઈની કામગીરી અમે બંધ કરી દઈશું અને જરૂર પડશે તો ગુજરાતમાં
સામે આવી રહ્યા છે. તાલાળાના ગેરકાયદેસર બાંધકામ મામલે પાલિકાના ચીફ ઓફિસર અને જિલ્લા કલેક્ટરને હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. આ બાબતમાં પર્યાવરણ સુરક્ષિત સમિતિએ ફરિયાદ કરી હતી. વિકાસ કમિશનરને પત્રકાર તરીકે જોડાવા માટે હુકમ કરાયો છે. તાલાળા નગરપાલિકાના ચીફ ઓફિસરને હાલ હાઈકોર્ટે તેડું મોકલ્યું છે. ગેરકાયદેસર બાંધકામની ફરિયાદ છેક વડી અદાલત સુધી થયા બાદ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર તથા વિકાસ કમિશનરને પણ નોટિસ આપવામાં આવી છે. આ નોટિસ આપી ડેવલપમેન્ટ કમિશનરને પત્રકાર તરીકે જોડાવા આદેશ કરાતા રેવન્યુ તંત્રમાં હાલ દોડધામ મચી ગઈ છે. આગામી 5 માર્ચના રોજ જૂનાગઢ મનપામાં નવા મેયર ચાર્જ સંભાળશે. ગઈકાલે જૂનાગઢ મનપા મેયર માટે 1 ડઝન અને 6 પાલિકાના પ્રમુખ માટે 16 જેટલા ઉમેદવારોની સેન્સ લેવાઈ હતી. જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની 6 પાલિકાના પ્રમુખની પસંદગી કરવા ગઈકાલે પ્રદેશના 3 નિરીક્ષકો સેન્સ લેવા માટે અહીં આવ્યા હતા, જેમાં જૂનાગઢના મેયર માટે 1 ડઝન જેટલા અને 6 નગરપાલિકાઓમાં 18 સભ્યોએ પ્રમુખ તરીકેની દાવેદારી રજૂ કરી હતી. મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે નાની ખોડિયાર સેવા સહકારી મંડળી દ્વારા તુવેર ખરીદી કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે. ખેડૂતોમાં માર્કેટ ભાવ કરતા ઊંચા ભાવ મળતા આનંદની લાગણી છવાઈ ગઈ છે. મેંદરડા તાલુકાની શ્રી નાની ખોડિયાર સેવા સહકારી મંડળી લિમિટેડ દ્વારા ઓનલાઈન નોંધણી થયેલ હતી. ખેડૂતોને સરકાર તરફથી ખેડૂતોની તુવેર ખરીદીનું કેન્દ્ર મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ડોક્ટર બાલુભાઈ કોરાટના વરદ હસ્તે ખરીદી કાંટાનું પૂજન શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે હાલ ઓપન માર્કેટમાં તુવેર 20 કિલોના ભાવ 1300 રૂપિયા છે, ત્યારે સરકાર ટેકાના ભાવે ખેડૂતની તુવેર 20 કિલો 1510 રૂપિયામાં ખરીદે છે. જ્ઞાનબાગ ગુરુકુળના સંચાલક પૂજ્ય પ્રીતમદાસજી સ્વામી દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવવામાં આવ્યા હતા. તેમજ જેસીઆઈ જૂનાગઢ દ્વારા 360 વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ અને ચોકલેટ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગુરુકુળ તરફથી મીઠાઈ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. પ્રેસિડેન્ટ જેસી ડોક્ટર મોહિત જોશી, ડાયરેક્ટર જેસી કિશોરભાઈ ચોટલિયા, જેસી અભિષેક શિશંગિયા તેમજ અતિથિ વિશેષ તરીકે શિક્ષણ નિરીક્ષક જલપાબેન ક્યાડા, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જૂનાગઢ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાનબાગ ગુરુકુળના કેમ્પસ ડાયરેક્ટર આશીષભાઈ કાચા દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જૂનાગઢના ભવનાથ મેળામાં આવેલ વિદેશી મહિલાની ભીડમાં છેડતી કર્યાનો વિડીયો હાલ વાયરલ થયો છે. જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે. એક વિદેશી મહિલાનો કોઈ યુવકે છેડતી કરતા મહિલાએ તમાચા ચોડી દીધા હતા, જેનો વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ ગયો છે. રવેડી સમયે મેદાનમાં વિદેશી પ્રવાસીઓ સામેલ હતા, ત્યારે ભીડ વચ્ચે એક યુવકે વિદેશી મહિલાની છેડતી કરતા હોબાળો મચી ગયો હતો અને હોબાળો મચી જતા મહિલાએ યુવકને તમાચા ઠોકી દીધા હતા. ત્યાંથી શખ્સ ભાગી છૂટ્યો, છતાં તેનો વિડીયો લોકોએ ઉતારી લેતા આ વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ ગયો છે. ભવનાથ મહાશિવરાત્રી મેળાની આ વર્ષે પરંપરા તૂટી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પવિત્ર મૃગીકુંડમાં સાધુઓ કરતા સંસારીઓએ વધુ ધુબાકા માર્યા છે. ધૂણા ધખાવી બેઠેલા અમુક સાધુઓ રવેડીમાં પણ નતા જોડાયા અને અધિકારીઓની લાગવકથી શાહી સ્નાન વખતે વીઆઈપી કલ્ચર વધારે ઘૂસી ગયું હતું. સાધુ સંતો અને મહંતો હાલ દુઃખી થયા છે અને મેળાની પવિત્રતા ગરિમાનું આ વર્ષે ખૂબ જ ખંડન થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દ્વારકાધીશ મંદિરે દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલછોડ ઉત્સવ ઉજવવામાં આવશે. ત્યારે ફૂલછોડ ઉત્સવના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. સિટી કવરેજ ન્યૂઝના અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.